નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પરમાર વિજય, સિનિયર એગ્રીકલ્ચર ઓફિસર ગ્રામ નિર્માણ સમાજ જેસર। ખેડૂત મિત્રો, આગલા એક બે વિડીયોમાં આપણે વાત કરી હતી કે આપણે બેડ કઈ રીતથી બનાવવાય, એની અંદર સોવિંગ કઈ રીતથી કરવું, પછી ત્યાર પછી પ્રિપેરેશન, સોઇલની પ્રિપેરેશન કઈ રીતથી કરવી। આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે ડુંગળીની અંદર જ્યારે આપણે ટ્રાન્સપ્લાન્ટની કરી લીધા પછી એની અંદર અથવા તો પાયાની ખાતર તરીકે જો વાત કરીએ તો એ ખાતરનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ, કે જ્યારે આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ કરીએ ત્યારે કયું ખાતર નાખવું જોઈએ, અને જ્યારે આપણે ખેંચવાની તૈયારી કરવાની હોય તો લાસ્ટ સ્ટેજમાં કયું ખાતર નાખીએ કે આપણને સારી એવી ડુંગળીની ક્વોલિટી મળે અને સારું ઉત્પાદન મળી શકે। તો એની અંદર વાત કરીએ તો જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જે રિકમેન્ડેશન છે કે જ્યારે શિયાળુ ડુંગળીની વાત હોય તો એની અંદર 75 કિલોગ્રામ નાઇટ્રોજન, 60 કિલોગ્રામ ફોસ્ફરસ અને 50 કિલો પોટેશિયમ આની રિકમેન્ડેશન છે કે આ તત્વના સ્વરૂપમાં આપણે 75, 60, 50 કિલોગ્રામ NPK ફર્ટિલાઇઝર આપવું જોઈએ। હવે એમાં પણ જો નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન પાછું બે અલગ અલગ અવસ્થાએ આપવાની વાત છે। પહેલાં કે જ્યારે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એકસાથે આપીએ ત્યારે 50% જથ્થો છે નાઇટ્રોજનનો, એટલે કે 37.5 કિલો છે એ પાયાના ખાતર તરીકે, અને બીજો જે અડધો જથ્થો વચ્ચે 37.5 કિલો એ આપણે પૂરતી ખાતર તરીકે આપવાનું હોય છે। તો આ માટે પણ આપણે જો શરૂઆતમાં જ્યારે મેઇન ફિલ્ડની અંદર ટ્રાન્સપ્લાન્ટિંગ કરતા હોય ત્યારે જો વાત કરીએ તો સૌથી પહેલાં આપણે FYM ફાર્મ યાર્ડ મેન્યુર તરીકે અથવા છાણિયું ખાતર કહીએ, એ જો 20 થી 25 ટન એક હેક્ટર દીઠ નાખવામાં આવે તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળે। આના ઉપરાંત પણ જો હવે એની કોઈ અત્યારે મોસ્ટલી બધા જ ખેડૂતો છે એ કેમિકલ ફર્ટિલાઇઝરનો યુઝ કરતા હોય તો એની અંદર પણ આપણે બે અલગ અલગ વિકલ્પ રાખીએ। આપણે જે 70 કિલોગ્રામ, 60 કિલોગ્રામ, 50 કિલોગ્રામની વાત કરીએ તો એમાં યુરિયા SSP એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ છે અને મ્યુરાટ ઓફ પોટાશ, પણ એની અંદર જો ફોસ્ફરસના અને યુરિયાના એટલે કે નાઇટ્રોજનના સોર્સ તરીકે જો અલગ અલગ અત્યારે ખાતર માર્કેટની અંદર મળતા હોય તો એના પહેલા વિકલ્પની વાત કરીએ તો એની અંદર જો યુરિયા 30 કિલોગ્રામ, એની સાથે DAP જો નાખવાની વાત કરીએ તો એની અંદર 139 કિલોગ્રામ DAP એક હેક્ટર દીઠ, અને મ્યુરાટ ઓફ પોટાશની વાત કરીએ તો 86 કિલો જો મ્યુરાટ ઓફ પોટાશ આ બેઝલ ડોઝ તરીકે નાખવામાં આવે। અને ત્યાર પછીનો જે નાઇટ્રોજનનો 50% ડોઝ બાકી છે એ આપણે જો એમોનિયમ સલ્ફેટના ફોર્મમાં નાખવામાં આવે તો એ આપણે 188 કિલો નાખવાનું હોય છે। તો આમ મળીને ટોટલ જે આપણે 75, 60 અને 50 કિલોનો જે ડોઝ છે એ એક વિકલ્પ તરીકે નાખવાનો। અને જો DAPની જગ્યાએ આપણે સિંગલ સુપર ફોસ્ફેટની વાત કરીએ જો એનો યુઝ કરવો હોય તો કેટલું ખાતર આપવું જોઈએ તો એની વાત કરીએ તો 80 કિલોગ્રામ યુરિયા છે એક હેક્ટર દીઠ, આ ઉપરાંત સિંગલ સુપર ફોસ્ફેટ છે તે 375 kg, અને જે મ્યુરાટ ઓફ પોટાશ છે એ 83 kg, અને બીજો જે નાઇટ્રોજનનો સોર્સ છે એ પાછો યુરિયા તરીકે આપીએ તો એની અંદર 80 કિલોગ્રામ ફરીથી જ્યારે 50 દિવસની ડુંગળી થાય ત્યારે આપવાનો હોય। તો આ રીતે બીજો વિકલ્પ છે, એની સાથે આપણે છાણિયું ખાતર પહેલાં આપવાનું હોય। આ ઉપરાંત જો વધારે સારું રિઝલ્ટ લેવું હોય તો આપણે જે સ્પ્રે તરીકે અત્યારે મોસ્ટ ઓફ બધા ખેડૂતો યુઝ કરે પણ છે, સ્પ્રે તરીકે 19-19-19 જે આવે છે NPK, તો એનો જે પર પંપ દીઠ 100 ગ્રામ આપણે 30 દિવસ, 45 દિવસ અને 60 દિવસે 15-15 ગાળાના અલ્ટરનેટિવલી જો સ્પ્રે કરવાનો આવે તો પણ એની અંદર સારો વિકાસ અને સારી ક્વોલિટીનું આપણને રિઝલ્ટ મળે છે। આ ઉપરાંત ત્યાં માર્કેટની અંદર ગ્રેડ 4 કે જેની અંદર મોસ્ટલી બધા માઇક્રોન્યુટ્રિયન્ટ મિક્સર મળતા હોય છે, એનો પણ જો સ્પ્રે કરવામાં આવે પર પંપ દીઠ 100 ગ્રામ તો એનાથી પણ સારી ક્વોલિટીનું આપણને રિઝલ્ટ મળતું હોય છે અને સારી ક્વોલિટીનું ઉત્પાદન મળે છે। આ ઉપરાંત અત્યારે માર્કેટની અંદર બીજા 0.050 અથવા 0.52-34 કરીને જે ગ્રેડ આવે છે એનો જો લાસ્ટ સ્ટેજમાં યુઝ કરવામાં આવે તો પણ એનાથી સારું બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે। તો ખેડૂત મિત્રો આ છે, અને મેન તો વાત કરવી છે ડુંગળીની અંદર ફોસ્ફરસ અથવા તો સલ્ફર, કારણ કે આપણે જ્યારે ડુંગળી સુધારીએ ત્યારે જેની અંદરથી સ્મેલ આવે અથવા તો આપણા આંખમાંથી જ્યારે આંસુ નીકળતા હોય એને માટે મેન છે સલ્ફર। તો જો સલ્ફર જમીનની અંદર સારું એવું હશે અથવા તો આપણે બહારથી નાખીએ તો એને માટે પણ ખૂબ અગત્યનું છે। તો જો છાણિયા ખાતરની સાથે શરૂઆતમાં જો જીપ્સમ આપી દેવામાં આવે તો જીપ્સમની અંદર કેલ્શિયમ પણ હશે અને સલ્ફર પણ હશે, તો એનાથી આપણને આગળનો બીજો ખર્ચો બચી જશે અને શરૂઆતથી જ એને ફોસ્ફરસ અને સલ્ફર છે એ મળી શકશે, કે જેથી આપણો પાક છે એ શરૂઆતથી સારો રહેશે અને સારી ક્વોલિટીનું ઉત્પાદન મળશે। તો એના માટે જો જીપ્સમ 150 kg પર હેક્ટર જો આપણે શરૂઆતથી છાણિયા ખાતરની સાથે મિક્સ કરી દઈએ તો એનાથી આપણે પાછળ જતાં સલ્ફરનો કોઈ જો એક્સ્ટ્રા ડોઝ આપવાની જરૂરિયાત રહેતી નથી, અને આપણે જીપ્સમ પણ ઓછા ભાવે આપણને રેડીલી અવેલેબલ મળતો હોય છે। તો જીપ્સમ પણ બેઝલ ડોઝ તરીકે નાખી દેવામાં આવે તો પણ સારું રિઝલ્ટ મળી શકશે। થેન્ક યુ।